શ્રાવણ માસના સોમવારે પંચાયત કેફેમાં મોબાઈલથી શિવભક્તિ કરતી હિન્દુ સેના આજની જેનઝી યુવા પેઢીને હિન્દુ સેનાએ આપ્યો શિવભક્તિનો રસ્તો। જામનગરમાં શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેના દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને સંગઠનની ભાવના કેળવવાના હેતુથી અનોખો ઓનલાઈન શિવભક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને શિવભક્તિ સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હિન્દુ સેના દ્વારા ઓમ નમઃ શિવાય મંત્ર જાપના સંદેશો વોટ્સઅપ સહિત સોશિયલ મીડિયા મારફતે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા। સંસ્થા મુજબ આશરે 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન જોડી 5.25 લાખ જેટલા લોકો સુધી શિવભક્તિના સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા। માટે આશરે 2026 વોટ્સઅપ ગ્રુપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ ફેસબુકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। ભારત ઉપરાંત વિદેશોમાં પણ શિવભક્તિના સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની જેનઝી યુવા પેઢીને મોબાઈલ અને ઇન્ટરનેટના ઉપયોગ માત્ર રીલ્સ અને ગેમ્સ માટે નહીં પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ કરી શકાય તેવો સંદેશ આપવાનો હતો। કેફે, પાનના ગલ્લા કે લારી પાસે ઊભા રહીને પણ મોબાઈલના માધ્યમથી શિવજીની આરાધના કરી શકાય તેવો અનોખો સંદેશ યુવાનો સુધી પહોંચાડવામાં આવ્યો। જામનગર શહેર યુવા પ્રભારી કિશોર નંદા અને કોલેજિયન પ્રભારી ઓમ ભાનુશાળીના આયોજન હેઠળ સમર્પણ હોસ્પિટલ પાસે આવેલા પંચાયત કેફે ખાતે કાર્યક્રમ યોજાયો। હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં જામનગર શહેર યુવા ઉપપ્રમુખ મંથન અગેરા, યુગનંદા, ગણેશ ભોજવાની, મંથન પારેખ, આનંદ કનખરા, હેપી પ્રજાપતિ, દિવ્યાંશ તથા હિન્દુ સેના શક્તિ વાહિની પ્રમુખ ક્રિશા દવે, દિલ મચ્છર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે। ઉપસ્થિત કાર્યકરોએ મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન શિવજીની આરાધના કરી શ્રાવણ માસની ભક્તિમય ઉજવણી કરી હતી। જય શ્રી રામ। મહાદેવર મયુર ચંદન, હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી। પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। આજરોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે। પ્રથમ સોમવારે હિન્દુ સેના દ્વારા જામનગરમાં શિવમય વાતાવરણ બનાવવા માટે એક કાર્યક્રમ કરેલ છે। આ કાર્યક્રમમાં ખાસ કરીને યુવા પેઢી જે જેનઝી તરીકે ઓળખાય છે તેને આ શિવજીની ભક્તિ સાથે જોડવા માટેનો કાર્યક્રમ છે। યુવા પેઢી આજની જે સોશિયલ મીડિયામાં અને કેફેમાં, કોલેજોમાં જે ટાઈમ સ્પેન્ડ કરે છે એ ટાઈમની સાથે સાથે ભક્તિ થઈ શકે એના માટેનો એક સંદેશ માટે આજે કાર્યક્રમ કરેલ છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, સ્નેપચેટ એ બધા સોશિયલ મીડિયાના જે માધ્યમ છે એના દ્વારા બેઠા બેઠા આપણે શિવજીની આરાધના કરી શકીએ એના માટે શિવસ્તુતિ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર આજરોજ બધે પહોંચાડેલો છે। વોટ્સઅપના માધ્યમથી 2026 વોટ્સઅપ ગ્રુપ દ્વારા ટોટલ 51,000 લોકો સુધી ઓમ નમઃ શિવાયને શિવસ્તુતિ પહોંચાડી એના 51,000 લોકોથી આગળ 5.25 લાખ લોકો સુધી આ મેસેજ અત્યારે પહોંચાડેલ છે। આનો હેતુ આજની જે જેનઝી કહેવાતી યુવા પેઢી છે તેના સંદેશ દેવાનો છે કે આપણે કેફેમાં બેસી, કોલેજમાં બેસી, પાનના ગલે બેઠા બેઠા પણ 2 મિનિટનો સમય કાઢી શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના કરી શકીએ એના માટે આજનો કાર્યક્રમ કરેલ છે। જય શ્રી રામ। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।